નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન દ્વારા માછીમારોમાં દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી જાફરાબાદ ખાતે માછીમાર જાગૃતિ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ડીવાયએસપી નયનાબેન ગોરડિયા, જાફરાબાદ મામલતદાર લકુમ, મરીન પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ, ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સહિત પોલીસ અધિકારીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં માછીમારોને દરિયામાં માછીમારી દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો, લાઈફ જેકેટનો ઉપયોગ, બોટમાં સુરક્ષા સાધનોની ઉપલબ્ધતા અને કટોકટી સમયે બચાવ અને તાત્કાલિક મદદ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા માછીમારોને દરિયામાં જતા પહેલા હવામાન અને દરિયાઈ પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે દરિયામાં જવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સેમિનારમાં જાફરાબાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી માછીમારો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માછીમાર ભાઈઓની સુરક્ષા એ સૌની જવાબદારી છે એવા સંદેશ સાથે યોજાયેલા સેમિનાર માછીમાર સમાજ માટે મહત્વપૂર્ણ અને માર્ગદર્શક સાબિત થયો હતો.